નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વીટીવી ન્યૂઝ. આપની સાથે હું છું સોનલ. આઈપીએલ સિઝન 17નો મહામુકાબલો શરૂ થઈ ગયો છે. ત્યારે આજે 4 ટીમ વચ્ચે અલગ અલગ સ્ટેડિયમમાં 2 મુકાબલો યોજાશે. આજે પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સની વચ્ચે જંગ જામશે, તો બીજી બાજુ કોલકાતા નાઇટ રાઇડર્સ અને સનરાઇઝ હૈદરાબાદ વચ્ચે પણ જંગ જામશે. ત્યારે 2 મેચમાં કોણ રહેશે નિર્ણાયક અને કઈ છે હોટ ફેવરિટ ટીમ, તેમજ કઈ ટીમની જીતની પ્રબળ સંભાવના છે, આવો જાણીએ 1xBet દ્વારા પ્રસ્તુત વીટીવી ન્યૂઝ ચેનલના ખાસ કાર્યક્રમ ક્રિકેટ પ્રિડિક્ટમાં. ભારતમાં ક્રિકેટ રસિયાઓની સૌથી ફેવરિટ ફોર્મેટ એવા આઈપીએલનો ફીવર દેશભરમાં જોવા મળી રહ્યો છે. તેવામાં આજે આઈપીએલની 2 મેચ રમાશે, જેમાં પ્રથમ મુકાબલો મોહાલીમાં પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે બપોરે 3:30 કલાકથી શરૂ થશે, જ્યારે બીજો મુકાબલો કોલકાતામાં રમાશે, જેમાં કોલકાતા અને હૈદરાબાદ વચ્ચે સાંજે 7:30 કલાકથી મુકાબલો શરૂ થશે. પંજાબ નાઇટ રાઇડર્સ અને દિલ્હી કેપિટલ્સની વાત કરીએ તો 2 ટીમ વચ્ચે કુલ 32 મેચ રમાઈ છે, જેમાં પંજાબ કિંગ્સની 16 મેચમાં જીત થઈ છે, જ્યારે દિલ્હી કેપિટલ્સની 16 મેચમાં જીત થઈ છે. મોહાલીમાં શિખર ધવનની કેપ્ટનશીપમાં પંજાબ કિંગ્સ અને ઋષભ પંતની કેપ્ટનશીપમાં દિલ્હી ટીમ આમને સામને ટકરાશે. ખાસ વાત એ છે કે મોહાલીના જૂના ગ્રાઉન્ડ એટલે કે આઈએસ બિન્દ્રા ગ્રાઉન્ડ પર મેચ નહીં રમાય, પરંતુ નજીકમાં નવા બનેલા મહારાજા યાદવેન્દ્રસિંહ સ્ટેડિયમમાં મેચ રમાશે. આ સ્ટેડિયમમાં કેટલીક મેચ રમાઈ છે, પરંતુ આઈપીએલ મેચ પહેલી વખત રમાનાર છે. પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ ટીમની આઈએસ બિન્દ્રા સ્ટેડિયમમાં 7 વખત ટક્કર થઈ ચૂકી છે, જેમાં પંજાબ કિંગ્સની 6 મેચમાં જીત થઈ છે, જ્યારે દિલ્હી કેપિટલ્સની માત્ર 1 મેચમાં જીત થઈ છે. બંને ટીમ વચ્ચે છેલ્લી મેચમાં પંજાબ કિંગ્સની 14 રને જીત થઈ. મોહાલીના મહારાજા યાદવેન્દ્રસિંહ સ્ટેડિયમની પીચ બેટ્સમેન અને બોલર બંનેને મદદગાર રહેશે તેવું એક્સપર્ટનું માનવું છે. બોલર માટે પીચ જરૂરી ઉછાળ મળશે તો બેટિંગ માટે પણ પીચ આસાન રહેશે. બોલર મહેનત કરશે તો વિકેટ મળશે. અહીં ટોસ જીતીને બેટિંગ કરનારને જીતની કોઈ જ ગેરંટીનું ગણિત બેસતું નથી, પરંતુ પ્રથમ બેટિંગ કરનાર ટીમ ફાયદામાં જરૂર રહી શકે છે. પ્રથમ ઇનિંગમાં આ પીચ પર ઘણા રન બને છે તેવો આ પીચનો ઇતિહાસ છે. અરુણ જેટલી સ્ટેડિયમની વાત કરીએ તો પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સની અરુણ જેટલી સ્ટેડિયમમાં કુલ 12 મેચ રમાઈ છે, જેમાં પંજાબ કિંગ્સની 6 મેચમાં અને દિલ્હી કેપિટલ્સની પણ 6 મેચમાં જીત થઈ છે. છેલ્લી મેચની વાત કરીએ તો પંજાબ કિંગ્સની 31 રનને જીત થઈ છે. બંને ટીમની જો ન્યુટ્રલ સ્થાનો પર રમાયેલી મેચની વાત કરીએ તો કુલ 31 મેચમાંથી પંજાબ કિંગ્સની 4 મેચમાં જીત થઈ છે અને દિલ્હી કેપિટલ્સની 9 મેચમાં જીત થઈ છે. મોહાલી સ્ટેડિયમમાં ભલે આઈપીએલ મેચ ન રમાઈ હોય, ભારતની ડોમેસ્ટિક 20 ટુર્નામેન્ટ સૈયદ મુશ્તાક અલી ટ્રોફીની મેચ અહીં રમાઈ છે. આ ગ્રાઉન્ડ પર અત્યાર સુધીમાં 23 મેચ રમાઈ છે, જેમાં પ્રથમ બેટિંગ કરનાર ટીમ 15 મેચ જીતી છે, જ્યારે 8 મેચમાં લક્ષ્યાંકનો પીછો કરનાર ટીમે જીત મેળવી છે. આ પીચ પર પ્રથમ ઇનિંગનો એવરેજ સ્કોર 148 રનની આસપાસ રહ્યો છે, જ્યારે બીજી ઇનિંગનો એવરેજ સ્કોર 116 રન રહ્યો છે. એટલે પ્રથમ બેટિંગ કરનાર ટીમને થોડો ફાયદો મળી શકે છે. અહીં એ પણ સમજવું જરૂરી છે કે સૈયદ મુશ્તાક અલી ટ્રોફી અને આઈપીએલમાં ઘણો તફાવત છે. આઈપીએલમાં દુનિયાના દિગ્ગજ ખેલાડીઓ રમતા હોય છે. અહીં જે કેપ્ટન ટોસ જીતશે તે બેટિંગ લેવાનું પસંદ કરી શકે છે અને તેની જીતની સંભાવના વધુ રહેલી છે. પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સના સર્વાધિક રન બનાવનાર ખેલાડીઓની વાત કરીએ તો એક મેચમાં ડેવિડ વોર્નરે 11 મેચમાં 405 રન બનાવ્યા છે, તો શિખર ધવને 8 મેચમાં 361 રન બનાવ્યા છે. મયંક અગ્રવાલે 10 મેચમાં 322 રન બનાવ્યા છે. શ્રેયસ અય્યરે 11 મેચમાં 298 રન બનાવ્યા છે. પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચેની આઈપીએલની મેચમાં ભૂતકાળમાં અનેક ખેલાડીઓ હાઈસ્કોર બનાવ્યા છે. ડેવિડ વોર્નરે 2010 થી 2023 સુધી 11 ઇનિંગમાં કુલ 405 રન બનાવ્યા છે. દિલ્હીના ટીમના શિખર ધવને 2018 થી 2022 સુધી 10 ઇનિંગમાં 361 રન બનાવ્યા છે, તો પંજાબના ડેવિડ મિલરે 2012 થી 2019 સુધીમાં 14 ઇનિંગમાં 322 રન બનાવ્યા છે.
દિલ્હીમાંથી શ્રેયસ અય્યરે 2015થી 2020 સુધી 11 ઇનિંગમાં 298 રન બનાવ્યા છે. બંને ટીમના સર્વાધિક વિકેટ લેનાર બોલરની વાત કરીએ તો સંદીપ શર્માએ 8 મેચમાં 14 વિકેટ લીધી છે, તો કગી સોરબાડાએ 7 મેચમાં 12 વિકેટ લીધી છે. અક્ષર પટેલે 12 મેચમાં 11 વિકેટ લીધેલી છે, તો અમિત મિશ્રાએ 12 મેચમાં 10 વિકેટ ઝડપી છે, તો ક્રિશ મોરિસે 6 મેચમાં 10 વિકેટ ઝડપી છે. જીતની વાત કરીએ તો છેલ્લી 17 અને 13 મે 2023ના દિવસે બે ટીમ વચ્ચે રમાયેલી મેચમાં અનુક્રમે દિલ્હી કેપિટલ્સ અને પંજાબ કિંગ્સની જીત થઈ, જ્યારે 6 મે 2022ના દિવસે યોજાયેલી મેચમાં દિલ્હી કેપિટલ્સની જીત થઈ. તો 20 એપ્રિલ 2022ના દિવસે યોજાયેલી મેચમાં દિલ્હી કેપિટલ્સની 17 રને જીત થઈ. બીજી બાજુ 20 એપ્રિલ 2022ના દિવસે યોજાયેલી મેચમાં પણ દિલ્હી કેપિટલ્સની 9 વિકેટે જીત થઈ હતી. વાત કરવામાં આવે આજે બીજી રમાનાર મેચની તો નવી સિઝન પહેલા કોલકાતા નાઇટ રાઇડર્સે મિચેલ સ્ટાર્કને મોટી રકમમાં ખરીદ્યો છે. તે 9 વર્ષ બાદ આઈપીએલમાં પરત ફરી રહ્યો છે. ફાસ્ટ બોલર સ્ટાર્ક ટીમમાં જોડાતા કોલકાતાને ટ્રોફી જીતવાની આશા જીવંત બની. ગૌતમ ગંભીર પણ પરત ફરતા કેકેઆરમાં નવી આશા જાગશે કે કેમ? ગંભીરની કેપ્ટનશીપમાં કેકેઆરે ટ્રોફી જીતી હતી. કોલકાતા નાઇટ રાઇડર્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે હજુ સુધી હેડ ટુ હેડ 25 મેચ રમાઈ ચૂકી છે, જેમાં કોલકાતા નાઇટ રાઇડર્સની 25 મેચમાં જીત થઈ, જ્યારે સનરાઇઝર્સ હૈદરાબાદની 9 મેચમાં જીત થઈ. જ્યારે બીજી તરફ સનરાઇઝર્સ હૈદરાબાદે પેટને નવા કેપ્ટન બનાવ્યા છે. કમિન્સને આઈપીએલ હરાજીમાં 20.25 કરોડમાં ખરીદવામાં આવ્યા હતા. કમિન્સ તેમની જૂની ટીમ સામે મેચ રમશે, જ્યારે હૈદરાબાદ પાસે સારા સ્પિનર્સ પણ છે. દક્ષિણ આફ્રિકાના હેન્ડ્રિક કાલાસેન હૈદરાબાદ માટે રમતા જોવા મળશે. સ્પિનમાં વોશિંગ્ટન સુંદર તેની કમાલ બતાવતો નજર આવશે. છેલ્લી 5 મેચની વાત કરીએ તો 3 મેચમાં કોલકાતા નાઇટ રાઇડર્સની જીત થઈ છે, જ્યારે 2 મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદે જીત મેળવી છે. બંને ટીમ વચ્ચે સર્વાધિક સ્કોર કરનાર ખેલાડીઓ પર પણ નજર રહેશે. ખેલાડીઓના સ્કોર પર નજર કરીએ તો ડેવિડ વોર્નરે 15 મેચમાં 619 રન બનાવ્યા, જ્યારે શિખર ધવને 14 મેચમાં 380 રન બનાવ્યા છે. કેને 22 મેચમાં 249 રન બનાવ્યા છે, તો જોની બેરસ્ટોરે 5 મેચમાં 215 રન બનાવ્યા છે, તો એડન માર્ક રામે 4 મેચમાં 191 રન બનાવ્યા છે. કોલકાતાના ઈડન ગાર્ડનમાં આઈપીએલના પ્રથમ તબક્કામાં એક જ મેચનું આયોજન કરાયું છે. કોલકાતા નાઇટ રાઇડર્સ તકનો લાભ ઉઠાવશે. કેકેઆર હોમ ગ્રાઉન્ડ પર જીત સાથે શરૂઆત કરવાનું પસંદ કરશે. કોલકાતા ગ્રાઉન્ડની પીચ પર મોટાભાગે હાઈ સ્કોરિંગ મેચ જોવા મળી છે. કોલકાતા નાઇટ રાઇડર્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે મેચની વાત કરીએ તો બંને ટીમ આઈપીએલમાં ફક્ત 7 વખત આમને સામને ટકરાઈ છે, જેમાં 3 મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદની જીત થઈ છે, તો 3 મેચમાં કોલકાતા નાઇટ રાઇડર્સે જીત મેળવી છે. એટલું જ નહીં, આઈપીએલમાં ક્રિકેટ ગ્રાઉન્ડના સ્થાન અને પીચની ખેલાડીઓના સ્કોર પર મોટી અસર પડતી હોય છે. ત્યારે સ્ટેડિયમની વાત કરીએ તો બંને ટીમ વચ્ચે ઈડન ગાર્ડનમાં રમાયેલી છેલ્લી 9 મેચમાં કોલકાતા નાઇટ રાઇડર્સની 6 મેચ અને સનરાઇઝર્સ હૈદરાબાદે 3 મેચમાં જીત મેળવી છે. આમ ઈડન ગાર્ડન સ્ટેડિયમમાં કોલકાતા નાઇટ રાઇડર્સને સ્થાનિક પીચનો લાભ મળતો દેખાઈ રહ્યો છે. કોલકાતા નાઇટ રાઇડર્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચેના મુકાબલાઓની વાત કરવામાં આવે તો મેચમાં કેકેઆર જીતમાં હોટ ફેવરિટ રહી છે. મેચમાં સ્કોરિંગ ટીમ તરીકે કોલકાતા નાઇટ રાઇડર્સની જીતની પ્રોબેબિલિટી હંમેશા હાઈ રહેલી છે. બીજી તરફ ટીમના સ્કોરિંગ ખેલાડીઓની વાત કરીએ તો ડેવિડ વોર્નર, શિખર ધવન અને કેન હોટ ફેવરિટ રહ્યા છે. તેવામાં આજે યોજાનાર મેચ પર આ સ્કોરિંગ ખેલાડીઓ મેચને નિર્ણાયક સ્તર પર લઈ જશે. કોલકાતા નાઇટ રાઇડર્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદની છેલ્લી 5 મેચની વાત કરીએ તો 2023ની 2 મેચમાં 1 મેચ કોલકાતા નાઇટ રાઇડર્સે, જ્યારે અન્ય 1 મેચ સનરાઇઝર્સ હૈદરાબાદે જીતી હતી. 2022માં 2 ટીમ વચ્ચે રમાયેલા મુકાબલામાં પણ 1 વખત કોલકાતા નાઇટ રાઇડર્સે, જ્યારે બીજી મેચ સનરાઇઝર્સ હૈદરાબાદે જીતી. જો કે 2021ની આઈપીએલમાં કોલકાતા નાઇટ રાઇડર્સે 6 વિકેટે જીત મેળવી હતી.
ઈડન ગાર્ડન પીચ પર 200 થી વધુનો સ્કોર બન્યો છે અને તેનો પીછો કરતી ટીમે લક્ષ્યાંકને પાર પણ કર્યો છે. જો કે ગૌતમ ગંભીર KKRમાં જોડાયા છે ત્યારે તેમની કેપ્ટનશીપમાં પીચ બનાવાઈ હતી તેવી પીચ સ્પિનને અનુસાર બનાવાઈ શકે છે. પીચથી સ્પિનર્સને મદદ મળી શકે છે. તે જ આઉટફિલ્ડનો બેટ્સમેન ફાયદો ઉઠાવી શકે છે. વેલકમ બેક. IPL સિઝન 17નો મહામુકાબલો શરૂ થઈ ગયો છે અને ગઈકાલે પ્રથમ મેચ રમાઈ. આપણી સાથે IPL ને લઈને કેવા પ્રકારની ગઈકાલની મેચ હતી, આજે જે મેચ છે તે કેવા પ્રકારની છે તેની તમામે તમામ માહિતી મેળવીશું. દર્શક મિત્રોને તમામે તમામ જાણકારી પણ અમે આપીશું. આપણી સાથે ક્રિકેટ એક્સપર્ટ રાજેન્દ્રસિંહ ચૌહાણ જોડાયેલા છે. સર, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે VTVના સ્ટુડિયોમાં. સૌથી પહેલો સવાલ, IPL સિઝન 2017નો મહામુકાબલો શરૂ થઈ ગયો છે. ગઈકાલે CSK અને RCB વચ્ચેની મેચ હતી. કેવી રહી, કેટલી રોમાંચક રહી ગઈકાલની મેચ? સૌથી પહેલા VTVના બધા તમામ દર્શકોને ખૂબ ખૂબ નમસ્કાર, પ્રણામ. અને 17મું સંસ્કરણ ચાલુ થઈ ગયું છે કાલથી અને ગ્રેટ સ્ટાર્ટ. જ્યારે જ્યાં AR રહેમાનનું મ્યુઝિક હોય, મોહિત ચૌહાણનું મ્યુઝિક હોય, એના સાથે સોનુ નિગમનું મ્યુઝિક હોય અને પછી ચિદમ્બરમ સ્ટેડિયમ તો આપ જાણો છો કે ત્યાં મહેન્દ્રસિંહ ધોની એટલે CSK એટલે બીજું નામ મહેન્દ્રસિંહ ધોની. એક બહુ મોટો નિર્ણય લીધું વાત કરીને પહેલાં મહેન્દ્રસિંહ ધોની કે એક દિવસ પહેલાં જ, બિકોઝ મહેન્દ્રસિંહ ધોનીનું એક વિશેષતા છે કે અચાનક એવા નિર્ણય લે છે જે બધાને સ્તબ્ધ કરે છે એકદમ. એમાં એને સૌથી પહેલાં ઋતુરાજ ગાયકવાડને કેપ્ટન તરીકે એમને પેલું કર્યું. બધાને એવું હતું કે ઋતુરાજ ગાયકવાડ મેં ખાલી નામ ઋતુરાજ ગાયકવાડનું હશે પણ કેપ્ટનશી ખરેખર ક્યાં ને ક્યાં મહેન્દ્રસિંહ ધોનીને હશે, પણ એવું કંઈ દેખાવું નહીં. ઠીક છે, થોડું ઘણું હતું, પણ બાકી જે બી નિર્ણય લીધા. હવે સૌથી પહેલાં આપણે વાત કરીએ તો ચેપોકનો જે સ્ટેડિયમ છે તે સ્ટેડિયમમાં એવું કહેવામાં આવે છે કે પહેલે જે બેટિંગ કરે એને વધારે ફાયદો થાય છે. તો હાલાંકિ ટોસ જીત્યું ડુપ્લેસિસ જે કે કપ્તાન છે RCBના, અને એક ચીજ જરૂર કહેવામાં આવે છે કે RCB એટલી સારી ટીમો લગભગ 17 વર્ષથી ચાલે છે એના. વિરાટ કોહલી જેવા મોટા મોટા ખેલાડી ત્યાંથી રમ્યા છે, પણ હમણાં સુધી એક બી ટાઇટલ જીત્યું નથી. જ્યારે આપણે ખ્યાલ છે જેમ સાઉથ આફ્રિકાની ટીમ છે, બહુ સારી ટીમ, જ્યારે ફાઇનલ કે સેમિફાઇનલ હોય ત્યારે જે લોકો પરાજિત થઈ જાય છે. તો હાલાંકિ આ વખત વિચાર્યું તો પહેલાં શરૂઆત કરી ડુપ્લેસિસ અને વિરાટ કોહલી ઓપનિંગ કરતા નથી, પણ કાલે એને વિરાટ કોહલી ઓપનિંગ કરી અને ગ્રેટ સ્ટાર્ટ. 37 રનની પાર્ટનરશિપ થઈ, આમાં 35 રન અને ડુપ્લેસિસ બનાવ્યા, એમાંથી 8 ચોક્કા. પછી ડુપ્લેસિસને આઉટ થવા પછી વિરાટ કોહલી 21 રન ઉપર આઉટ થઈ ગયું. વિરાટ કોહલી બી લગભગ એક લાંબા બ્રેકને પછી પાછા આવ્યા હતા એમના પોતાની ટીમમાં, કારણ કે ઇંગ્લેન્ડની જે સિરીઝ હતી એમાં એ નહીં રમ્યા હતા. પછી મેક્સવેલ જલ્દી આઉટ થઈ ગયો, પછી કેમરી જલ્દી આઉટ થઈ ગયો, પાટીદાર જલ્દી આઉટ થઈ ગયા. યાની કે એક ટાઈમ એવું લાગતું હતું જ્યારે કે 38-41 રનની પાર્ટનરશિપ શરૂઆતમાં થઈ એ બંનેના વચમાં, એ ટાઈમમાં બધાને એવું લાગતું હતું કે ઇટ વિલ ગો ફોર એ ગ્રેટ વેરી હાઈ સ્કોર. પણ એના પછી રહેમાન મુસ્તફિઝુરને બોલાયો અને એને એટલી જબરજસ્ત બોલિંગ કરીને 4 ઓવરમાં ફક્ત 29 રન આપ્યા, અને જે સ્કોર 41 ઉપર નો લોસ હતું તે 85 ઉપર 5 સુધી પહોંચી ગયું. હવે થોડુંક ક્યાં ને ક્યાં જે RC બેંગ્લોરની જે ટીમ હતી એ થોડું લાગ્યું કે હવે તો સ્કોર વધારે 120-130 સુધી જાય. પણ એના પછી જે એમનો દિનેશ કાર્તિક છે, બહુ સિનિયર ખેલાડી છે, અને રાવત છે, બંને आया पिच ऊपर, અને फिर उसके बाद ऐसा लगने लगा रावत ने खास करके इतनी ज़बरदस्त बल्लेबाजी की, और दिनेश कार्तिक तो आप जानते ही हैं कि बहुत लंबा अनुभव है उनके पास में, और 95 रन की तकरीबन साझेदारी की उसके बदौलत 173 रन बनाए यहाँ पे बेंगलुरु की टीम ने. પછી હવે વાત કરીએ બોલિંગની તો એમાં ચાહારે 1 વિકેટ લીધું અને 4 વિકેટ મુસ્તફિઝુર રહેમાને લીધું. મુસ્તફિઝુર રહેમાને બાબતમાં કહેવામાં આવતું હતું કે એને થોડી લોકો ક્રિટિસાઇઝ કરતા હતા, પણ કાલે એને બહુ સરસ પછી બેટિંગ આવી, પછી CSKની અને મહેન્દ્રસિંહ ધોનીની જે ટીમ હતી એની બેટિંગની પછી આવી. તો શરૂઆત કર્યું એના જે કપ્તાન છે ઋતુરાજ ગાયકવાડ અને રુચિર. હવે ઋતુરાજ ગાયકવાડ ઉપર ક્યાં ને ક્યાં એવું પ્રેશર હતું કે કેપ્ટન બી છે, એના પહેલાં ઘણા બધી મોટી મોટી ઇનિંગ્સ એને રમી છે. જી, એમને કેપ્ટનશીપમાં પ્રેશરમાં તો એની પણ પ્રેશરમાં તો નહીં આવ્યો. 15 બોલમાં 15 રન બનાવ્યા પછી આઉટ થઈ ગયો. પણ રુચિર રવિન્દ્રન ને પછી આ અજિંક્ય રાણેની ગઈ જે ઇનિંગ ગઈ જે 16મું જે સંસ્કરણ હતું, બહુ સારી બેટિંગ કરી હતી, એ જોઈને ફર્સ્ટ ડાઉન ઉપર મોકલ્યા. અજિંક્ય રાણે બી 27 રનની સારી પારી ખેલી, અને રુચિ રવિન્દ્ર જે ડેબ્યુટ કરીને જે ન્યૂઝીલેન્ડના ખેલાડી હતા એની ક્યાં ને ક્યાં એવું લાગતું હતું કે તરીકે પણ એ બેટર અહીંયા જોવામાં મળ્યા.
પછી બીજા બધા ખેલાડીઓની વાત કરીએ તો ધીરે ધીરે કરીબન 176 રન પછી શિવમ દુબેને શરૂઆતમાં કેમ એ લોકો જાણે છે બોલર્સ કે એને શોર્ટ ઓફ લેન્થ અગર ગેંદ આપીએ તો એ રમી નથી શકતો. એક્સપેરિમેન્ટ કર્યું ડુપ્લોસિસ ને બધી એને જે બેંગ્લોરની બોલર્સ હતા બધાએ પણ છેલ્લે ખુલ્લા હાથ રમી લાગ્યો અને તકરીબન 34 રનની બહુ સરસ પારી ખેલી અને તરીકે 6 વિકેટથી આ મેચ જીતી લીધી. ગ્રેટ સ્ટાર્ટ ફોર, પણ એમાં એ કહેવું પડશે કે ઋતુરાજ ગાયકવાડનું પહેલો જ મેચ અને પહેલા જ મેચમાં વિકેટ મળવી કોઈ બી યુવા ખેલાડી માટે બહુ મોટી વાત કહેવાય. આજની મેચની વાત કરીએ. આજે પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે જંગ છે. જે મેદાન છે પંજાબના મોહાલીમાં, પહેલી વખત ક્રિકેટ રમવા એ મેદાન પર જઈ રહ્યા છે. બંને ટીમો માટે કેટલો પડકાર રહેશે આ નવા મેદાનમાં રમવું? કેમ કે આ પહેલું નવું મેદાન છે. એના પહેલાં જેટલા બી IS બિન્દ્રાનું જે સ્ટેડિયમ છે મોહાલીમાં, મોસ્ટલી મેચે ત્યાં જ રમાય છે. એન્ડ ધીસ વિલ બી ધ વેરી ફર્સ્ટ મેચ આ સ્ટેડિયમ ઉપર, જે મહારાજા યાદવેન્દ્રસિંહને નામે છે. મહારાજા પટિયાલાનો જે પરિવાર છે એનું પંજાબને સ્પોર્ટ્સમાં બહુ મોટું યોગદાન છે. હવે ક્રિકેટ પંડિતોને એવું કહેવું છે કે આ જે ફર્સ્ટ બેટિંગ કરશે એને ફાયદો રહેશે, કારણ કે ત્યાં આપણે એમાં બહુ ઉછાલ બહુ છે અને બોલર્સ માટે બી ફાયદો થઈ શકે છે. પણ હમણાં સુધી જેટલા ડોમેસ્ટિક મેચ થયા છે ત્યાં કરીબન 23 મેચો રમાડા છે, પણ એ મુશ્તાક અલી મર્ચન્ટ, મુશ્તાક અલી ટ્રોફી એવા બધા મેચેસ થયા છે. અને IPL આપ જાણો છો, ઓલ ટુગેધર ઇટ્સ વેરી ડિફરન્ટ. વર્લ્ડના મોટા મોટા પ્લેયરો અહીંયા રમે છે. અહીંયા ત્યાં અગર વાત કરીએ તો 148 જેને બી પહેલે બેટિંગ કરી છે, હાઈએસ્ટ સ્કોર ત્યાં રહ્યું છે. જે બેટિંગ પહેલાં કરશે એને મને લાગે એવું ફાયદો થાય છે એવું મને લાગે છે. જી, આપણે બીજી મેચ જે 3:30 રમાવા જઈ રહી છે કલકત્તામાં, કોલકાતા નાઇટ રાઇડર્સ અને સનરાઇઝ હૈદરાબાદ વચ્ચે પણ જંગ જામવાનો છે. આ મેચ કેવી રહેશે, શું લાગી રહ્યું છે? નહીં, પહેલો મેચ છે એ RCB, માફ કીજીએ, પંજાબ સુપર કિંગ્સ ને અને DCના વચમાં, દિલ્હી કેપિટલ્સ વચમાં છે. બીજો જે મેચ છે જે કોલકાતામાં રમવાનો છે 7:30 વાગે, લગભગ 7:30 વાગે સ્ટાર્ટ થશે એનું. એમાં બી મિશેલ સ્ટાર્કને આપણે લીધું કે 9 વર્ષ પછી પાછું IPLમાં આવ્યો છે અને હમણાં સુધી રેકોર્ડ થયું છે 24.75 કરોડમાં એને જે KKRની ટીમ છે ખરીદ્યું છે. બીજી બાજુ હૈદરાબાદની ટીમને જોઈએ તો હૈદરાબાદનું જે કેપ્ટન છે પેટ કમિન્સ, જે પહેલાં કલકત્તાથી રમે, એનાથી 20 કરોડથી ઉપરથી એને ખરીદ્યું છે. તો બંને ઓસ્ટ્રેલિયાના બંને ફાસ્ટ બોલર આમ એક દૂસરે કે સામને હે. એટલે હવે એવું લાગે છે કે કારણ કે એમણે થોડા દિવસ પહેલાં જ ઓસ્ટ્રેલિયાની ટીમે વર્લ્ડ કપ જીત્યો, સો અગર રિંકુ સિંહને આપ ભૂલી નહીં શકો. ગયું જે મેચ, ગયું જે સંસ્કરણ થયું હતું એમાં ભાટિયાના ઉપર જે 5 છક્કા એને માર્યા હતા, એના પછી એનું ઇન્ટરનેશનલ લેવલમાં એનું ઇન્ટ્રોડ્યુસ થયું હતું. એટલે ક્યાં ના ક્યાં એવું લાગે છે કે KKRના વચમાં એના પછી રસેલ એના બહુ મોટો ખેલાડી છે, પછી પાંડે છે એ બહુ મોટો ખેલાડી છે. એટલે સારી ટીમ છે. પણ હવે કહેવાનો અર્થ એ છે કે પેટ કમિન્સ છે એક બાજુ, બીજી બાજુ સામે મિશેલ સ્ટાર્ક છે, અને સૌથી મોટી વાત એ છે કે ગૌતમ ગંભીર એઝ એ મેન્ટોર પાછા આવી ગયા છે કલકત્તા નાઇટ રાઇડર્સ માટે. અને ગૌતમ ગંભીર જ્યાં હોય એક આપ વિચાર કરી શકો છો કે બહુ એમના જમાનાનો બહુ મોટો ખેલાડી રહેલો, એટલે ગૌતમ ગંભીરની આવવાથી ટીમમાં થોડો ફરક પડશે. એને સાથે સાથે હું એ બી કહી શકું છું કે હવે જોઉં છું કે રસેલ કેવી બેટિંગ કરે, બિકોઝ રસેલ એક બહુ ઉપયોગી ઓલરાઉન્ડર છે. અને એવું કહેવાય છે કે કલકત્તામાં તો બેટિંગ પીચ રહે છે, તો લગભગ કોઈ ખેલાડી કોઈ ટીમ અગર 200 રન બી બનાવી દે તો બી એ સામેવાળી ટીમ ડિફેન્ડેબલ છે, એને ફેસ કરી શકે છે. જી, ઘણા બધા ક્રિકેટ પ્રેમીઓ રાહ જોઈ રહ્યા હતા ઋષભ પંતની, કે જેમણે ઇન્જરી થઈ પછી તેમણે મેડિકલ લીધું અને ત્યારબાદ હવે તેઓ ફરીથી કમબેક કરી રહ્યા છે. દિલ્હી કેપિટલ્સમાં ઋષભ પંતની 15 મહિના પછીની કમબેક છે, કેવી રહેશે? અને એક્સાઇટેડ છે ઘણા બધા લોકો તેમને ફરી એક વખત પીચ પર રમતા જોવા માટે? જી, બહુ મોટી. અને સૌથી પહેલાં તો હું મારા તરફથી અને બધા ક્રિકેટ પ્રેમીઓની તરફથી અને રિષભ પંતને શુભેચ્છા આપીએ છીએ, કારણ કે આટલો મોટો ખેલાડી, ગ્રેટ બેટ્સમેન, બિકોઝ 15 મહિના સુધી ક્રિકેટથી દૂર રહ્યો. પણ આપને ખ્યાલ છે કે જ્યારે બહુ જબરજસ્ત એક્સિડન્ટ થયું હતું, એની ગાડીમાં બધી આગ લાગી ગઈ હતી અને કોઈને બી ખ્યાલ નહીં હતો. પણ ફાઇટર છે, એ ક્રિકેટના મેદાન ઉપર જાય તો બી ફાઇટર એઝ અ ફાઇટર જ રમે છે, અને ક્રિકેટના બહાર હતો બી ફાઇટર રૂપ રમે છે. અને ઉપરવાળાનું એ આપણે ધન્યવાદ આપવું જોઈએ, થેન્ક યુ આપવું જોઈએ કે એ પાછો રિષભ પંત પાછો રમવા આવ્યો છે
અને એક બહુ એન્ટરટેનમેન્ટ ટાઈપનો ખેલાડી છે, બહુ સારો વિકેટ કીપર છે અને બેટિંગ તો જ્યારે કરે છે તો જોતા જ રહીએ છીએ. તો બધા ઇવન એમના જે ટીમના બીજા સામેવાળા ખેલાડી છે જે શિખર ધવન છે એને પણ શુભેચ્છા આપી છે અને આખા 140 કરોડ ભારતીય જે બી ક્રિકેટ જોવે છે એમની બધાની શુભેચ્છાએ રિષભ પંત સાથે છે. અને અમે વિચારીએ આઈ એમ શ્યોર કે આ જે 17મું સંસ્કરણ છે એમાં રિષભ પંતની બેટથી બહુ મોટી મોટી પારીઓ અમને જોવા મળશે. રાજેન્દ્રસિંહજી, ગઈકાલની મેચની આપણે વાત કરીએ તો આરસીબીની શરૂઆત તો સારી હતી. શરૂઆતમાં એક સારું એવું રમતા હતા, પરંતુ પછી એવું અચાનક એવું તે વળી શું થઈ ગયું કે આરસીબીની હાર થઈ? એવા કયા કારણો છે? શરૂઆત સારી કરી હતી. મેં આપને શરૂઆતમાં બી બતાવ્યું હતું કે કરીબન 37-38 રનની પાર્ટનરશિપ થઈ હતી. પછી મુસ્તફિઝુર રહેમાનને ત્યાં બોલાવવામાં આવ્યો અને એ એક સારું ચેન્જ હતું. એનો જે કેપ્ટન છે ઋતુરાજ ગાયકવાડનું, આમાં ધોનીને બધાનું સજેશન્સ બી થઈ છે. ઇટ વોઝ વેરી ગુડ ડિસિઝન. અને એને આવતે જ પછી અમારા જે કિંગ કોહલી છે એના ઉપર બધાને હતું કે આજે કોઈ જબરજસ્ત રમશે. શરૂઆત સારી કરી, પણ જ્યારે મિડ વિકેટ ઉપર એક શોટ એને મારી પુલ કરવાની કોશિશ કરી, ત્યાં અજિંક્ય રાણે એક સારું કેચ પોતે નહીં લીધું પણ ત્યાં બિલકુલ બાઉન્ડ્રી ઉપર લઈને પછી ઉછાલી દીધી અને એ જે રુચિર રવિન્દ્રન હતો એને લીધું અને 21 રન ઉપર કોહલી આઉટ થઈ ગયો. પછી મેક્સવેલ બી 0 ઉપર આઉટ થઈ ગયો. પછી પાટીદાર બી રજત પાટીદાર બી 0 ઉપર આઉટ થઈ ગયો. એટલે શરૂઆતના 5 વિકેટ જે 41 ઉપર એક બી વિકેટ નહીં હતું એ 85 રન ઉપર 5 વિકેટ પડી ગયા. એ ટાઈમ બહુ ચિંતાનું થઈ ગયું. પણ છેલ્લે પછી જે રાવત છે, રાવત અને દિનેશ કાર્તિકે સારી બેટિંગ કરીને એક રેસ્પેક્ટેબલ સ્કોર 173નો ઊભો કર્યો. એટલે ક્યાં ને ક્યાં એવું લાગ્યું કે જે મુસ્તફિઝુર રહેમાન છે એને બહુ સરસ બોલિંગ કરી, કારણ કે 6 વિકેટ જે પડ્યા બંને 4 વિકેટ એને લીધા અને એક દીપક ચાહરે એક વિકેટ લીધું. આપણે સીએસકેની વાત કરીએ તો મહેન્દ્રસિંહ ધોનીએ કેપ્ટનશીપ આ વખતે કરવાની ના પાડી અને ઋતુરાજ ગાયકવાડ કેપ્ટન રહ્યા. આપને શું લાગી રહ્યું છે કે ગઈકાલે જે મેચ રમાણી એ ઋતુરાજ ગાયકવાડ માટે મહત્વપૂર્ણ કહી શકાય, કારણ કે તેમની પહેલી કેપ્ટનશીપમાં આઈપીએલની પહેલી 17મી સિઝનમાં પહેલા મુકાબલામાં તેમણે જીત મેળવી છે તેમની કેપ્ટનશીપમાં? જી, અનુભવ છે ને. એના પહેલાં બી એ મહારાષ્ટ્ર માટે રમે છે, મહારાષ્ટ્ર માટે કેપ્ટનશીપ બી કરી છે, અંડર-19 મેને કેપ્ટનશીપ કરી છે અને ઇન્ડિયા એ માટે કેપ્ટનશીપ કરી છે. જે એશિયાડમાં આપને ખ્યાલ હતો, એશિયાડમાં જે આપણે ગોલ્ડ મેડલ જીત્યું હતું એમાં બી એને કેપ્ટનશીપ કરી હતી. પણ સૌથી જ્યારથી 2019-20થી ત્યાં આવ્યો બહુ સારી એની સ્ટાર્ટ આપ્યું છે બેટિંગના રૂપમાં. અને જ્યારે અમે સ્ક્રીન ઉપર અમે જોયું, અમને ક્યાંક લાગ્યું નહીં કે એવું કહ્યું કે ખાલી નામથી હોય, નામ ઋતુરાજ ગાયકવાડનું હોય ને પડદા પછી ધોનીનું રચાતું, એને જે ફિલ્ડ પ્લેસમેન્ટ જમાયું, એના પછી જે ખાસ જે મેઇન ડિસિઝન જે લીધું, મુસ્તફિઝુર રહેમાન એને બોલાયો, એના કારણે 4 વિકેટ એને મળ્યા. એટલે આઈ થિંક ધીરે ધીરે બિકોઝ ધોનીની એક વિશેષતા છે એ જેને ચેલો ભણાવી દે છે એ પછી ક્યારે ને ક્યારે ભવિષ્યમાં બહુ સારું કરે છે. અને ધોની તો જ્યાં આપણે જોયું છે દર્શકો બધા કે છે એવર કેપ્ટન ફોર એવર, એટલે એ તો છે જ. પણ ઋતુરાજ ગાયકવાડ ગ્રેટ સ્ટાર્ટ અને પહેલી મેચ મેં પહેલી વિજય, આઈ થિંક બહુ સરસ કેપ્ટનશીપ કહેવાય ક્યાં ને ક્યાં. ગઈકાલની મેચની વાત કરીએ તો મેચમાં આરસીબીની બેટિંગ અને સીએસકેની બોલિંગ કેવી રહેલી છે? બેટિંગમાં આરસીબીની બેટિંગની વાત કરીએ તો બહુ મોટા મોટા નામ હતા. મેક્સવેલ હતો, ત્યાં કોહલી હતો, એના પછી કેપ્ટન છે ડુ પ્લેસી જે પોતો ત્યાં હતો, પછી રજત પાટીદારનું નામ છે. હાલાંકિ રજત પાટીદાર જે ઇંગ્લેન્ડની સિરીઝ હતી એમાં આટલું કંઈ કરી નહીં શક્યો, પણ વન ડે અને T20 માટે બહુ સારો ખેલાડી છે. પણ મુસ્તફિઝુર રહેમાન એટલી જબરજસ્ત ઇનસ્વિંગ આઉટસ્વિંગ બોલિંગ નાખીને એ કારણે 5 વિકેટ પડી ગયા. બોલિંગની અગર વાત કરીએ તો બોલિંગમાં કેમરૂને 2 વિકેટ જરૂર લીધા, બાકી એવરેજ બોલિંગ રહી આરસીબીની. અને અગર બીજી બાજુ સીએસકેની વાત કરીએ તો સીએસકેમાં બહુ સારી શરૂઆત આપી, ખાસ કરીને રુચિ રવિન્દ્ર જે આપને ખ્યાલ હોય કે ગયો જે વર્લ્ડ કપ આપણે ઇન્ડિયામાં થયો હતો, વન ડે ઇન્ટરનેશનલ વર્લ્ડ કપ, એમાં પહેલી જ મેચમાં એને ઇંગ્લેન્ડને સામે સદી આપી હતી અને 2-3 સદી આપી. અને સૌથી મોટી વાત કે 37 રન બનાવ્યા, એમાંથી 3 છક્કા એને વાયા હતા. અને પછી અજિંક્ય રાણે બી જે ગયા સાલ એમને જે બેટિંગ કરી 27 રનની સારી પારી ખેલી. પણ ક્યાં ને ક્યાં દુબે જે શરૂઆતમાં થોડુંક ડિફિકલ્ટ લાગતું હતું, પછી પણ દુબે એક વખત જ્યારે ખુલી ગયો તો એને 34 રનની બહુ સારી પારી ખેલી અને ક્યાં ને ક્યાં 176 રન બનાવીને આ મેચ જીતી લીધી. જી જી, રાજેન્દ્રસિંહજી આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. એના પહેલા આ સાથે બુલેટિનમાં રોકાઈશું બ્રેક માટે.